બગદાણા કેસની અંદર હવે આખરે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આપણે જોયું હતું કે આ સમગ્ર વિવાદની અંદર જે બંને પીઆઈ છે એટલે કે પીઆઈ ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલ છે એમને પણ એસઆઈટીનું ક્યાંક સમન્સ મળ્યું હતું, તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ હવે આ ઘટનાની અંદર ખરેખર પીઆઈ ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલ દ્વારા ક્યાંક તપાસની અંદર કોઈ ચૂક કરવામાં આવી છે કે કેમ, એ સમગ્ર બાબતને લઈને હવે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા છે, એમના ઉપર જીવલેણ હુમલો થયો હતો. એ બાદ આપણે જોયું હતું કે સમગ્ર ઘટના સામે આવી. તેમના દ્વારા અવારનવાર જયરાજ આહિર ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. આજે જ્યારે એસઆઈટી સમક્ષ જયરાજ આહિર હાજર થયા, તેમની 2 કલાક પૂછપરછ થઈ. એ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી. પરંતુ અત્યારે હાલ જે રીતે પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, એની અંદર પત્રકાર દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો કે પીઆઈ ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલ છે એમને ખરેખર કોઈક તપાસની અંદર ચૂક કરી છે કે કેમ, કારણ કે તો જ એસઆઈટી દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું હોય. આ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હજી આને લઈને તપાસ ચાલુ છે, એનો રિપોર્ટ છે તે સોંપવામાં આવશે. અત્યારે હાલ ઘણા બધા સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે જો જયરાજ આહિરના વિરુદ્ધના પુરાવા મળી ગયા છે તો પછી ક્યાંક પીઆઈ ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલ છે એમને બચાવવાનો ક્યાંક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વધુમાં આ વિષયને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા, તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે. નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અમને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાને ધ્યાને લીધા છે. જેટલા આરોપીઓ પકડાયા, જેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સના આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. રામભાઈ વાળાનો શું રોલ હતો આ કેસ? એક મહત્વના સાક્ષીઓ છે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે, કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના આક્ષેપો? જે માર માર્યો હોય, મકાન પાડી દીધા હોય, ધાક ધમકી આપી હોય? અમારી પાસે એવા કોઈ મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે બે સમુદાય વચ્ચે એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. પરિવાર આરોપીના પરિવારજનો જોડાયા છે, તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પણ ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરાજ આહિરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે, અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો તમને પછી જ આપી શકીશ. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશે સામે? ડેડલાઇન નહીં કહી શકાય. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરાજ આહિર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવા પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાવેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આહિર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા. અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. સર, કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના, મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર
એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને લઈને છે. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે બીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે અને રિપોર્ટ આવતા વાર લાગશે. નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે. જેટલા આરોપીઓ પકડાયા, જેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. ચેતન આપા અને રામભાઈ વાળાનો શું રોલ હતો આપે? એ એક મહત્વના સાક્ષીઓ છે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે. કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના આક્ષેપો? જે માર માર્યો હોય, મકાન પાડી દીધા હોય, ધાક ધમકી આપી હોય. અમારી પાસે એવા કોઈ મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવે એવી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે બે સમુદાય વચ્ચે એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. પરિવાર આરોપીના પરિવારજનો જોડાયા છે, તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે અને એની પણ ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરાજ આહિરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના બે આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે, અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીશ. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકે. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરાજ આહિર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાવેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આહિર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા. અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. સર, કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના, મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને લઈને. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે કોળી સમાજના આગેવાનો છે, લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાનો દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે. અને હવે જ્યારે અંતે 1 તારીખે એટલે કે 1 ફેબ્રુઆરી એક મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે, એની જ પહેલા જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે. આની પહેલા પણ એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ મોકલવામાં આવ્યું હતું, ત્યારે પણ 3 કલાક પૂછપરછ થઈ હતી. એ બાદ વધુ 2 લોકો છે એ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને અત્યારે હાલ પોલીસ દ્વારા પણ ક્યાંક આ મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા જેટલા પણ લોકોની અટકાયત કરવામાં આવી છે એમાંથી ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોએ જયરાજ આહિરને લઈને નિવેદન આપ્યું છે અને ક્યાંક ટેકનિકલ પુરાવા છે, એ બાદ લોકેશન છે, કોલ ડિટેલ્સ છે, દરેક આધારે ક્યાંક જયરાજ આહિર છે એમની પણ અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે. એટલે જે રીતે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ છે એને લઈને અત્યારે હાલ પોલીસ દ્વારા જે આ વાત કહેવામાં આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.